ગુજરાતના ઇતિહાસમાં અગાઉ ક્યારેય પણ કોંગ્રેસ અને ભાજપ સિવાયની કોઈ પાર્ટીએ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઊભા કર્યા હોય એવું બન્યું નથી. અમારા માટે આ ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે કે અમે આટલું કામ કરી શક્યા છીએ, આટલા ઉમેદવારો ઊભા રાખી શક્યા છીએ, એ બહુ સારી બાબત છે. પણ અમે ઉમેદવારો ઊભા રાખ્યા એ બાબતથી ભાજપને બિલકુલ ગમ્યું નથી. પહેલા તો ભાજપે એ કોશિશ કરી કે અમારામાંથી કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર થયો હોય તો એ ફોર્મ જ ના ભરે. એના માટે અનેક અમારા દાવેદારો ઉપર, એમના પરિવારો ઉપર પોલીસે દમન કર્યું, ખોટી એફઆઈઆરો કરી, ધાકધમકી કરી, દાબ દબાણ કર્યું. અનેક એવા વ્યક્તિઓને અમારી પાર્ટીમાંથી ઉમેદવાર બનતા રોક્યા ધાકધમકી કરીને. તેમ છતાં પણ જે મજબૂત મક્કમ મનોબળના માણસોએ અમારી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી એને ગઈકાલ બપોર પછીથી જ ભાજપ અને પોલીસ બે સક્રિય થઈ ગયા. અમારા અનેક ઉમેદવારોને પોલીસે રૂબરૂમાં જઈને પોલીસ સ્ટેશનોમાં બોલાવીને ધાકધમકી કરી છે કે તમે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ પાછું ખેંચી લો, નહીં તો તમને દારૂના અને લૂંટના અને બળાત્કારના ખોટા કેસોમાં ફસાવી દઈશું. આ કેવી વાત થઈ? અને એમાંય પોલીસ આ ધંધા કરશે ગુજરાતમાં? મારી પાસે રેકોર્ડિંગ છે. મેં પાર્ટીમાં સૂચન કર્યું છે કે બધા જ મીડિયા મિત્રોના વોટ્સએપમાં રેકોર્ડિંગ આપી દેવામાં આવે કે કેવી રીતે પોલીસ, બુટલેગર અને ભાજપના માણસો ત્રણેય ભેગા મળી અમારા ઉમેદવારો ઉપર હવે દબાણ બનાવે છે કે ફોર્મ પાછું ખેંચી લો. પહેલા તો ભાજપના માણસો એવું કે તમે બોલો કેટલા પૈસા જોશે, પૈસા આપે અને વાત પતી જાય તો ઠીક છે. પણ જે અમારા ઉમેદવારો એમ કહે છે કે પૈસા લેવાના નથી, અમે તો કટ્ટર ઈમાનદાર માણસો છીએ, અમે તો બદલાવ માટે આવ્યા છે, તો એને પોલીસથી ડરાવવામાં આવે છે. અને પોલીસે આ અભિયાન હાથ ઉપર લીધું છે કે આમ આદમી પાર્ટીના ફોર્મ જે ઉમેદવારોના ભરાઈ ગયા છે એ ઉમેદવારોને ડરાવી ધમકાવી ખોટા કેસમાં ફસાવાની ધમકી મારી અને ફોર્મ પાછું ખેંચી લે.